સ્વાગત છે તમારું મારું આ નવા વ્લોગની અંદર. મિત્રો સવારના પોરમાં રોજ વ્લોગની શરૂઆત થાય ગયા બાવણા પાછળ. રોજ બાવણે ઉભો રહીને વ્લોગ સ્ટાર્ટ કરવાનો. સવારના પોરમાં આજે આપણે પીવાનું છે બીજો. નસીબ નથી પીવાની ને મમ્મી આજે તો પેલા બીજી વાર પી લેવી. થોડું હજી માથે મીઠું નાખ દઉં. મીઠું નાખ્યું ને એટલે બહુ વધારે ન લાગે. હા ખોલો તો મમ્મી આમ તમે જ નાખ દો. ઓલા ઉપર નાખી દે ખારું. હવે આપણે પી લઈએ. યાર હું આ બીજો જ્યુસનો ગ્લાસ લઉં ને એની અંદર થોડું મીઠું નાખું ને તો હંમેશા મીઠું વધી જ જાય. એને ખબર હા પાછું મીઠું વધી ગયા. આમાં નાખી દે ઈ પી જે બધું એ બીજી વાર લીધું ને તો મીઠું વધ્યું. કેને ખબર મીઠાનું હું દુશ્મની છે મારી યારે. મીઠું વધી જ જાય. ઓલે પેલી વાર પીધું તો મીઠું વધી ગયું. અત્યારે મીઠું વધી ગયું. હા થોડું વધારે પડી ગયું. નખાય આપણે આગળ આ વિડીયો ઉતાર્યો ને એનો ઓલો વિડીયો ક્લિપ જોતો હતો કેવું ઉતરી એમ તો એમાં મીઠું વધી ગયું. ચાલો તો આપણી કાંઈક દિવસની શરૂઆત આવી થઈ. બીજું હારે આટા મારે છે તો હવે આપણે ચકલીને એટલા ગાંઠિયા થઈ ગાંઠિયા નાખી દેવી થોડાક. એ થોડું ઘણું ખાઈ લે. નાખી દીધા થોડાક ગાંઠિયા. જો હવે આવી છે હવે ખાવા. ગાંઠિયા નહીં ખાય ને હવે બધી ચકલી થઈ ખાય ખા હે થઈ ગઈ. થોડું ઘણું બાંધી લે. આટો મારવા હવે આટો મરાઈ ગયો. એ બ્લોક નથી ઉતાર્યો તો હવે ઘરે જવી ત્યારે બ્લોક ઉતારી. હા તો તડકો નથી, ઓછો તડકો છે. તડકો બહુ ઓછો છે આજે. તડકા નામ લીધું ને તડકો આવી ગયો છે. હજી અમે તડકાનું નામ લીધું તો તડકો આવી ગયો. તો આમાં અમારો અવાજ કેવો આવ્યો તો એ કંઈ ખબર નહીં. અવાજ એટલે તમે થોડું ઘણું હકવી લેજો. હા બરોબર ને. સાચી વાત.
નવી નવી ગાડી હતી થોડીક બીક લાગતી. હા હવે બિંદા પેલા જ્યારે આખી નવી નવી ગાડી શીખી એની પાછળ બેવા બીક લાગતી કે પછાડી તો હવે કઈ વાંધો નહીં, હવે બિંદા હવે તો લીવર જવા દઈશ ગાડી. હા એમાં એક તો આ ગાડીમાં બ્રેક ઓછી લાગે. હવે પાછા ગાડીમાં હવે થોડી કે આમ એન્ટિક ગાડી છે એવા બ્રેક ઓછી લાગે, થોડોક પગ ઢળવા પડે. અમે થોડાક પગે ઢળી લઈ ગયા ગાડીમાં. મારવા ખોટા લે આમ એ લોકો વિચાર કર્યો કે આ લોકો ક્યાંથી આવી ગયા કે આપણે એમ કહીએ મહેમાન આવ્યા. થોડા ઘણા પગ ઢળી લેવી પછી કે કોઈ મહેમાન આવ્યા. અત્યારે બપોરનો ટાઈમ જમવા આવ્યા મહેમાન. હા સાચી વાત છે. ચાલો હવે ઘર બાજુ નીકળી, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઓહો ખાડા ને રોદા બહુ છે. ચલા લીવર તો થોડોક ફૂલ બ્રેક નથી પગ ઢળવા પડી. એક તો પાણી આવ્યું ઢોળાયેલું છે, ચાલુ થઈ ગયો છે ને આરતી વિડીયો કોલમાં બતાવી. વિડીયો કોલ પૂરો થઈ ગયો. મિત્તલ બાર ફરવા ગઈ છે ને તેનો વિડીયો કોલ આવ્યો હતો. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે ચશ્મામાં પાણી ઉડ્યું, છાંટા ઉડ્યા. ક્યારની ગરમી થતી હતી પણ હવે આવી ગયો વરસાદ. આ બાજુ જોઈએ આપણે. ફોનના કેમેરા એટલું બતાતું નથી, બાકી આવે છે ફૂલ. હા જો મિનિટ વરસાદ આવ્યો અને આ બધું પલાળીને ગયો ગયો. એમાં ક્યારની ગરમી થતી હતી, વાદળા અંધારા હતા, તો લેગો હવે ફૂલ વરસાદ આવી ગયો. મજા આવી છે વરસાદમાં નાવું ને એમ. વરસાદ ખાલી 2 મિનિટ આવ્યો અહીંયા જો ભૂયો ગયો. આ બધું પલાળીને ખોટા ખાટું બધું પલાળીને ભૂયો ગયો વરસાદને દગા દઈ ગયા છે ને. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. 5 વાગે જેટલો હતો એનાથી ને વધારે વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ. જો અને આજે અમારો પ્લાન હતો કે અમે 5 વાગે આજે ક્યાંક બહાર જાવી નાસ્તો કરવા, એમ પાણીપુરી ખાવા ને લચ્છી ને બધું પીવા. પણ વરસાદે અમારો પ્લાન ફ્લોપ કરી નાખ્યો અને આજે અમે ક્યાંય ગયા નહીં. અને વરસાદ ઊભું રહે નામ નથી રહેતો. મને લાગે સવાર સુધી આ વરસાદ રહે તો અમુક મજા આવે, કેમ કે એટલા દિવસથી વરસાદ આવ્યો નહોતો અને પાછો અત્યારે વરસાદ આવ્યો એટલે વધારે મજા આવે. ઠંડુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. સવારે તડકો હતો એટલે થોડી ઘણી ગરમી થતી હતી, તો સવારમાં જોતા બધે ગરમીના આંખના પરસેવો રેગાડા ઉતારતા હતા. પરસેવાને એટલી બધી ગરમી થતી હતી. અત્યારે ઠંડુ એકદમ વાતાવરણ થઈ ગયું. તો વાતાવરણ કંઈ નક્કી જ નથી, ઘડીક ઠંડી ઘડીક ગરમી એવું થઈ ગયું છે. આ સાઈડથી વરસાદ જો તમને બતાવું તો નહીં દેખાય, મેરખો ન બતાય બરોબર વરસાદ. લાઇટ પાસે જો કેમેરો રાખ્યો હોય ને એ જો ઝૂમ કર્યું હોય ને તો એકદમ ચોખ્ખો વરસાદ દેખાય. વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ મજા આવે છે. હવે આપણે રૂમની અંદર વ્યાજ આવી પાછા વરસાદમાં નાવાનો કાંઈ વિચાર નથી. જો નાવું તો ખોટા માંદા બાંદા પડશું એટલે કંઈ નાવાનો આપણો વિચાર. આપણે જમી લીધું, જમીન નેવરા થઈ ગયા. અને આજ આખા બ્લોગની અંદર તમને મિત્તલ નહીં દેખાણી હોય ને, કેમ કે મિત્તલ ઘરે છે જ નહીં. એ ગઈ છે બહાર ગામ ફરવા, કેમ કે હોસ્પિટલમાંથી એ જે નોકરી કરે છે ને હોસ્પિટલમાંથી ડૉક્ટર એ બધે સ્ટાફ જે છે છોકરીઓનો એ બધી છોકરીઓને ટ્રીપ ઉપર લઈ ગયા છે ફરવા માટે. એનો આખો સ્ટાફ ગયો છે જેટલા હોય ને એ બધા. તો એક દિવસની એની ટ્રીપ થઈ છે. તો અહીંથી એ લોકો મહુવા, બગદાણા, ભગુડા અને પછી ઊંચા કોટડા અને ત્યાં દરિયો છે ને એ બધી બાજુ ફરવા ગયા. તો બપોરે વિડીયો કોલ આવ્યો હતો ને તો એ દરિયોને એવું બધું બતાવતી હતી એમ.
કે દરિયાની છોકરી બધી હોય ફ્રેન્ડ હોય ને દરિયામાં બધા ફરતા હતા. તો એટલી ઘરે છે નહીં, ફરવા ગઈ છે એટલી વ્લોગમાં આવી નહીં. અને સવારે એક જ દિવસની ટ્રીપ હતી એટલે સવારે પપ્પા મૂકવા ગયા હતા 6 વાગે ને હું જવાનો હતો પણ હું ઉઠ્યો જ નહીં. એને જવાનું હતું 6 વાગે પણ મારાથી ઉઠાણું જ નહીં. પછી પપ્પા ગયા એને મૂકવા રાતના, પછી હમણાં આવતી છે 11 વાગે. અત્યારે તો કેટલા 10 જેવું વાગી ગયું છે. ફોન કરશે એટલે હું જઈ લેવા. એટલે આજ આખો દિવસ મેં વ્લોગમાં દેખાણે જ નહીં મિત્ર. આજનો વ્લોગ આપણે આયા સુધી જ રાખીએ. જો વ્લોગ ગમે તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.